ગિફ્ટ સિટીનો જે નકશો છે તે એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ આપની સમક્ષ અમે મૂકવા જઈ રહ્યા છીએ. નકશો એબીપી અસ્મિતા પાસે છે. વિસ્તરણ બાદ કેવું હશે ગિફ્ટ સિટી તે એબીપી અસ્મિતા પાસે નકશો આવ્યો છે અને તેની વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીમાં 5 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તરણ બાદ કુલ 3,300 એકરમાં નિર્માણ પામશે ગિફ્ટ સિટી. લવારપુર, રતનપુર, શાહપુર, ફિરોઝપુર અને વલાદનો પણ ગિફ્ટ સિટીની અંદર સમાવેશ થશે. તો ચિલોડા હાઈવે સુધી પહોંચશે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીનો એક્સક્લુઝિવ નકશો એબીપી અસ્મિતા પાસે છે. તો જે ગિફ્ટ સિટી છે એનો નવો નકશો કેવો હશે તેની માહિતી મેળવીએ મારા સહયોગી હિરેન રાજ્યગુરુ પાસેથી. જી હિરેન. જી બિલકુલ સીમા, અત્યારે દ્રશ્યની અંદર પણ આપણે બતાવવા જઈ રહ્યા છીએ દર્શકોને કે આ રીતના હશે નવું વિસ્તરણ થયેલું આખું ગિફ્ટ સિટી. અત્યારની જો વાત કરીએ તો અત્યારે આ જે સર્કલ આપ જોઈ શકો છો એ સર્કલ પૂરતું ગિફ્ટ સિટી મર્યાદિત છે. અહીંથી લઈ અને આ જે સર્કલનો ભાગ છે એ સર્કલ સુધી ગિફ્ટ સિટી એટલે કે ફેઝ 1 આ સર્કલ સુધી મર્યાદિત છે. હવે તેની અંદર નવા 4 ગામો ઉમેરાયા છે. એ નવા 4 ગામો વિશે પણ માહિતી લઈશું આપણે. અલગ જે ઇમેજ છે એ ઇમેજથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે નવા જે 4 પૂર એની અંદર ફિરોઝપુરનો સમાવેશ થયો છે, રતનપુરનો સમાવેશ થયો છે. આ શાહપુરની ઇમેજ છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો આ ગામતળની જમીન છે જે શાહપુર ગામની છે એ નવું ઉમેરાયું છે આ ગિફ્ટ સિટી ફેઝ 2 ની અંદર. તો શાહપુર આ સમગ્ર ગામ છે એ ઉમેરાઈ ચૂક્યું છે અને તેના કારણે આ રીતના નકશો બન્યો છે. આ ઉપરાંત અન્ય ઇમેજ છે એનાથી પણ સમજવાનો પ્રયાસ કરીશું કે ફેઝ 2 ની અંદર જે અન્ય ગામ ઉમેરાયા છે. આ ફિરોઝપુર ગામનો નકશો છે આપ જુઓ છો એ પ્રમાણે આ સર્કલથી લઈ અને અહીં સુધીનો જે આ વિસ્તાર છે એ ફિરોઝપુર ગામ છે. એ ફિરોઝપુર ગામ પણ આ સાયન્સ સિટી માફ કરજો ગિફ્ટ સિટીની અંદર ઉમેરાઈ ચૂક્યું છે. ફેઝ 2 છે તેની અંદર છે. અન્ય જે આ રસ્તો આપ જોઈ રહ્યા છો એ રસ્તો નેશનલ હાઈવે 48 છે એટલે કે ચિલોડા હાઈવે જે છે ત્યાં સુધી આ સમગ્ર જે ગિફ્ટ સિટી છે એ ગિફ્ટ સિટી વિસ્તાર પામશે. આ ઉપરાંત અન્ય ઇમેજ છે લવારપુર ગામની. તો આ દ્રશ્યની અંદર જોઈ શકાય છે એ પ્રમાણે લવારપુર ગામની પણ અત્યારે આ રીતે ઉમેરાઈ ચૂક્યું છે. આમ ટોટલ જે 4 ગામ છે વલાદનો પણ સમાવેશ થયો છે પરંતુ વલાદ એ પૂરેપૂરું ગામ નહીં, વલાદ ગામનો કેટલોક હિસ્સો તેની અંદર ઉમેરાયો છે. લવારપુર, રતનપુર, શાહપુર અને ફિરોઝપુર કુલ મળી અને 3300 એકર જમીન હવે ગિફ્ટ સિટીની અંદર આવેલી છે. આની પહેલાંની ગિફ્ટ સિટીની વાત કરીએ તો લગભગ 823 એકર જમીન ગિફ્ટ સિટી માટે હતી અને તેની અંદર ગિફ્ટ સિટી નિર્માણ પામ્યું હતું. પરંતુ હવે કુલ એટલે કે 2300 જેટલું જે નવી જમીન છે આ 4 ગામની એ ગિફ્ટ સિટીની અંદર ઉમેરાઈ છે અને તેના કારણે હવે 3300 એકર જમીનની અંદર ગિફ્ટ સિટી નિર્માણ પામશે. ગિફ્ટ સિટી સેજ હવે આ જે વિકાસ થશે આ તમામ વિસ્તારનો એ વિકાસ ન તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે કે ન તો ગુડા કરશે, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, પરંતુ આ સમગ્ર વિસ્તારનો વિકાસ આના જે રોડ છે એ રોડ પણ અહીંયા એની જગ્યા પણ નિર્ધારિત કરી દેવામાં આવી છે. ઘણા પોળા રોડ રાખવામાં આવ્યા છે. આ જે ગિફ્ટ સિટી ઓથોરિટી છે એ જ આનો વિકાસ કરશે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે એક અલગ ઓથોરિટી અને ઓથોરિટી જ આ સમગ્ર 3300 એકર જમીન છે તેનો વિસ્તાર પણ કરશે અને ત્યાં બાંધકામ વગેરેની મંજૂરી પણ એ આપશે. સીમા. જી આભાર હિરેન સમગ્ર માહિતી માટે.